ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ અનોખા ન્યૂઝ પ્લેટફોર્મ પર અમે આપના માટે લઈને આવીએ છીએ આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત અને દેશ વિદેશની અગત્યની ઘટનાઓ, રમતગમત, શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ તથા પ્રેરણાદાયી માહિતી। અમારો પ્રયાસ માત્ર સમાચાર આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વાંચન, સંશોધન, આત્મવિશ્વાસ, વક્તૃત્વ કૌશલ્ય અને જવાબદાર નાગરિક બનવાનો ગુણોનો વિકાસ કરવાનો છે। તમે જોઈ રહ્યા છો RCS1 ગુજરાતી ન્યૂઝ ચેનલ, વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે અને સમાજના હિત માટે। આજે 22મી જુલાઈ 2026 આજના મુખ્ય સમાચાર। દેશમાં પહેલીવાર વિરોધ પક્ષના નેતાઓના વડાપ્રધાન આવાસ બહાર ઘરના પોલીસનું એક્શન, ઘણા બધાની ધરપકડ કરવામાં આવી, રાત્રે છોડાવવામાં આવ્યા। શેર માર્કેટમાં 2025માં ડિવિડન્ડમાં રોકાણકારનો 5 લાખ કરોડ મળ્યા। અમદાવાદ મહાનગરપાલિકાનો રોજના 85,000 લેખે 46 દિવસમાં 37 લાખ રોપા વાવવાનો દાવો। દર્દીનો ડેટા શેર કરનારી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ સહિત 5 કોલેજની નોટિસ। વરસાદી તાપમાન 2 ડિગ્રી સુધી ઓછું થયું। નરોડા નિકોલમાંથી નકલી હોલમાર્કવાળા 248 ગ્રામ દાગીના જપ્ત। ખાનગી મેડિકલ કોલેજમાં સ્ટાઇપેન્ડ માત્ર ₹6,000 જ્યારે સરકારીમાં 21,000। દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ, 4 ઇંચમાં નવસારીમાં પાણી ભરાઈ ગયું। યોગ જાગૃતિ અને સમયસર તપાસથી કેન્સર સામે જીત શક્ય। નારોલ અમરાઈવાડી માંથી દારૂ ભરેલી 2 ટ્રક પકડાઈ। ઈરાનના જોર્ડન પર હુમલામાં 100 થી વધુ અમેરિકન સૈનિક ઘાયલ થયા। સતત 10મી રાત્રે અમેરિકન બોમ્બ સારો। RCS1 કિડ્સ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજ માટે એટલું જ। કાલે ફરી મળીશું જાણકારી સાથે। બાય બાય, સી યુ ટુમોરો।